का कोई जरूरत नहीं है। हमें भारतीय संविधान के वेलफेयर डिपार्टमेंट में आ गया है, सोशल वेलफेयर डिपार्टमेंट ने टेक ओवर किया है। ये नंबर सिर्फ बच्चों के लिए बनाया गया है। 0 से लेके 18 साल के जो बच्चे हैं उनके लिए हम लोग हेल्प करते हैं। जैसे कुछ हो जाए तो आप लोग जैसे 112 पे कॉल करते हैं ना कि यहाँ पे एक्सीडेंट हुआ है, 112 पे फ़ोन करते हैं, वैसे ही ये हेल्पलाइन नंबर है। आप रास्ते से जा रहे हो, बच्चे कहीं पे आपको भीख मांगते हुए दिखे, बलून बेचते हुए दिखे, जैसे दादरा गार्डन के पास बहुत बार दिखते हैं। वो यूपी मतलब राजस्थान साइड के लोग आते हैं बच्चों को लेके और वहाँ पे रहते हैं, बलून वगैरह बेचते हैं। तो ऐसा कुछ भी दिखता है ना तो ऐसे फ़ोन आते हैं हमारे पास कि यहाँ पे बच्चा भीख मांग रहा है या उससे काम करवाया जा रहा है। कई बार गैरेज पे भी काम करवाया जाता है, घर पे मजबूरी रहती है इसलिए बच्चे करते हैं काम। तो वो 18 साल से जो कम बच्चे हैं ना वो काम नहीं कर सकते, हेल्प नहीं कर मतलब नहीं ऐसे काम नहीं कर सकते, इसलिए ये नंबर है। तो आपको ऐसा कहीं पे लगे ना कि बच्चे के साथ कुछ भी गलत हो रहा है, बच्चे स्कूल नहीं जा रहे हैं, आजू बाजू में रहते हैं अपने इधर की माँ बाप स्कूल नहीं भेजते हैं, उनकी कंडीशन नहीं रहती है बच्चों को स्कूल भेजने की, तो इसलिए ये 1098 करके नंबर है। आप उस पर सिर्फ कॉल करके बता सकते हो कि यहाँ पे ऐसा बच्चा है, उसके साथ गलत हो रहा है, या रोड पे जा रहे हो, कई बार एक्सीडेंट हो गए तो डरते हैं, हम देख के आगे चले जाते हैं कि नहीं हम तो नहीं करेंगे। 112 पे तो कोई, पुलिस पे तो कोई कॉल नहीं करता है, डायरेक्ट बोलते कि नहीं हम कॉल करेंगे तो हम फंस जाएंगे। इसलिए ये सरकार ने नंबर है कि 1098 पे कॉल करो, आप वहाँ एड्रेस बताओ कहाँ पे बच्चे के साथ गलत हुआ है। આપણે હું કે મારું તો બાળક છે ને જ્યારે આવી કઈ વાત આવે ત્યારે એ કહે કે ના આ તો મોટું થઈ ગયું છે, ઘરમાં ત્યાં જ ચાલતું હોય છે। પોતાની છોકરી હોય ને તો આપણે ઘરમાં હું તું તો મોટી થઈ ગઈ, હવે તારે બધું જ કરવું પડે। છોકરી ભલે ને 12 વર્ષની હોય પણ એને એ જ કહેવામાં આવે કે તું મોટી થઈ ગઈ છે। એ મોટી થઈ ગઈ વસ્તુ અલગ, પણ એ તો આપણા માટે તો બાળકો જ હોય ને। તો બસ આ બાળકો માટે આ જિલ્લા બાળ સુરક્ષા એકમ કામ કરતી છે। અને એમાં પહેલું તો એ છે કે બાળકોનો અધિકાર, બાળકોનો અધિકારમાં પહેલો અધિકાર છે જીવન જીવવાનો અધિકાર। જીવન જીવવાનો અધિકાર એટલે છોકરો અને છોકરી બંને સમાન છે। ઘણી જગ્યાઓ પર થતું હોય છે કે પહેલી આ પોક્સો એક્ટના કાયદામાં અગર 18 વર્ષની નાની છોકરી છે એના જોડે રેપ થયો છે કે પછી એને કોઈથી બીજી કોઈ છેડછાડ થઈ છે તો તે ટાઈમ પર આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ દર્જ કરાવીએ અને આપણે કહેતા હોય છે કે પોલીસ કંઈ નહીં કરશે, હે ને? પણ એવું નથી। તે ટાઈમ પર તે વ્યક્તિ પર આ પોક્સો એક્ટનો જ ગુનો કાયદો લાગુ પડતો હોય છે અને એમાં જામીનની પણ સુવિધા નથી। છોકરો કોઈ બી રીતે છૂટી નહીં શકે અને તે અગર ગંભીર અપરાધ હશે તો તેને આજીવન સજા થશે, ગંભીર અપરાધ નહીં હશે તો તેને લાંબા ટાઈમની સજા થશે, પણ તેને જામીન ઉપર છોડવામાં આવશે નહીં। બીજું એ છે કે તમને હેલ્પલાઇન નંબર કીધો હશે બાળકો માટેનો, કયો છે? અત્યારે આપણે મેડમ બોલી ગયા, પૂજા મેડમ 109 તો અગર બાળકોના રિલેટેડ તમને કઈ બી પ્રોબ્લેમ હોય, બાળક કોઈ પ્રોબ્લેમમાં ફસાયું છે કે પછી ખોવાઈ ગયું છે બાળક, કે પછી કોઈ તમને રડતું બી દેખાયું બાળક છે, તમને લાગે કે આ બાળકને અમારે મદદ કરવાની જરૂર છે, પોલીસ સ્ટેશનમાં જવા માટે અમારી પાસે ટાઈમ નથી, આટલે દૂર કોણ જશે ને કોણ આ બધી મગજમારીમાં પડશે, તમારે ખાલી એક નંબર ડાયલ કરવાનો હોય છે 109 તો તમને પોલીસને તમને આ બાળકને આવ્યું એટલે હિંસા, સાસુ સસરાએ તકલીફ આપી, સાસુ સસરાએ ઘરમાંથી કાઢી મૂકી એટલે હિંસા। પણ એવું નથી, આપણે કામ પર બી જઈએ ને કશે વર્ક પ્લેસ જ્યાં આપણે નોકરી કરતા હોઈએ, એ નોકરીના જગ્યા પર બી ઘણીવાર હિંસાઓ થતી હોય છે, કોઈ માનસિક હિંસા બી થતી હોય છે। જરૂર નથી કે આપણને માર્યું એટલી જ હિંસા છે, માનસિક રીતે આપણને તકલીફ આપે ને એ પણ એક હિંસા કહેવાય। આપણને વારંવાર ટોર્ચર કરવામાં આવે, જોબમાંથી નીકળી જવા માટે પ્રેશર કરવામાં આવે। નોકરી કરતા તો ઘણીવાર એવું થાય છે કે આપણે જોબ કરવા માંગતા હોઈએ પણ સામેવાળો વ્યક્તિ આપણને વારંવાર ટોર્ચર કરે અને આપણને ટોર્ચર થ્રુ કહેવામાં આવે કે તમે જોબમાંથી નીકળી જાઓ, તેવા ટાઈમ પર તમે 181 વુમન હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરીને એમને જાણ કરી શકો અને એમની મદદ લઈ શકો। એ સિવાય એ 181 જે છે હેલ્પલાઇન નંબર છે, એ સિવાય પણ એનું સેન્ટર ચાલતું છે વન સ્ટોપ સેન્ટર જે રખોલીમાં છે। તો રખોલીમાં જે વન સ્ટોપ સેન્ટર ચાલતું છે ત્યાં 5 પ્રકારની સુવિધાઓ મળતી હોય છે। એક તો કોઈ પીડિત મહિલા આવી છે અને એના હસબન્ડે એમને બહુ જ મારી છે કે સાસુએ બહુ મારી છે,
કે બીજી કોઈ બહારના વ્યક્તિઓ કોઈ પણ મારવા માટે તો કોઈ મારી શકે ને, હવે એને હોસ્પિટલની સુવિધા જોઈતી છે અને એકલી નથી જઈ શકતી, તો એવા ટાઈમ પર એ વન સ્ટોપ સેન્ટરને સંપર્ક કરીને એમની મદદ લઈ શકે, એ એમને હોસ્પિટલની સુવિધા બી પ્રોવાઈડ કરશે. બીજું એ છે કે લીગલ એડ, અગર કોઈ મહિલાને કોઈ પ્રોબ્લેમ છે અને એમને વકીલની જરૂર છે, એમને કોર્ટમાં કેસ લડવો છે, પણ હવે વકીલો તો કેટલા બધા પૈસા લેતા હોય ને, હવે આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? એક તો આપણે ખાવાના ફાફા હોય કે પછી ઘરમાં બાળકોને પહોંચવાની પ્રોબ્લેમ થતી હોય, તેમાં વકીલના આટલા બધા પૈસા લાવીએ ક્યાંથી? એ પણ એક પ્રોબ્લેમ થતી હોય છે. તો એવા ટાઈમ પર આ જે વન સ્ટોપ સેન્ટર જે છે એ તમને વકીલની સુવિધા પણ પ્રોવાઈડ કરશે, ગવર્મેન્ટ વકીલ તમને અપાવશે તમારો કેસ લડવા માટે. ત્રીજું એ છે કે કાઉન્સિલિંગની સુવિધા, તમે કોઈ બહુ મોટી પ્રોબ્લેમમાં છો, તમને સમજ નથી પડતી કે અમારો રસ્તો શું કાઢવું, કોને કહેવું અને હવે અમારે આગળ કેવી રીતે જવું, એવા ટાઈમ પર વન સ્ટોપ સેન્ટર તમને કાઉન્સિલિંગની સુવિધા પણ આપશે. ત્રીજું એ છે કે પોલીસની સુવિધા, ઘણીવાર તમને એમ થાય કે હવે મારે બહુ થઈ ગયું, હવે નથી સહન થતું અને મારે પોલીસ કમ્પ્લેન કરવી જ છે, પોલીસની મદદ લેવી છે, તેવા ટાઈમ પર વન સ્ટોપ સેન્ટર તમને પોલીસની સુવિધા આપશે. બીજું એ છે કે તમને ઘરમાંથી કાઢી જ મૂક્યા છે, હવે તમારું ગામ ખાસું દૂર છે, હવે આટલા દૂર સુધી તમે જઈ નથી શકતા તરત, કે અડધી રાત્રે કાઢી મૂકીને તમારી પાસે ગાડી પણ ના રહે, તો તમે જવાના કેવી રીતે? તેવા ટાઈમ પર તમે વન સ્ટોપ સેન્ટરને કોન્ટેક્ટ કરશો તો તમને 5 દિવસનું શેલ્ટર જિલ્લા ગ્રામ સભામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટથી જે બી અધિકારી આવેલા, એ લોકોએ ખૂબ જ સરસ સલાહ ને સૂચન આપ્યું અને આપણા પંચાયત કેવી રીતના, પંચાયત ગામમાં કેવી રીતના વિકાસ થાય એમની પણ આપણને ખૂબ જ સરસ સલાહ આપી અને અલગ અલગ જાણકારી આપી. એ આ સાહેબે કીધું તેમ આપણે આપણા પાસે જ નથી રાખવાની, આપણા ગામમાં જઈને આપણે લોકોને જાગૃત કરવાના. આજુબાજુ કોઈ બી આપણી મહિલા હોય એમને તમે જે બી સલાહ લીધી હોય એ આપણે જાણ કરવાની. આપણે ગામમાં કેવી રીતના વિકાસ થાય, નાની નાની ભારત સરકારની સ્કીમ એ મહિલા માટે પણ ખૂબ જ સરસ ભારત સરકારે સ્કીમ એક લાભ આપતી છે, તો આપણે દરેક મહિલાએ લાભ લેવો જોઈએ. આંગણવાડી વર્કર બહેનને પણ જઈને પૂછવાનું કે અમારા બાળકોને કેવી રીતના લાભ મળે, અને આશા વર્કર બહેનો દરેક ગામે ગામે જાય તો બધી જ આપણે જે બી સ્કીમ છે એની આપણે લોકોને સલાહ આપીને આપણે લોકો લાભ લે, એવી રીતના આપણે દાદરા પંચાયતમાં ખૂબ સારો એવો વિકાસ કરવાનો, ભારત સરકારનો લાભ બી લેવાનો. તો હું દરેક ડિપાર્ટમેન્ટની અધિકારીગણ આવેલા એ લોકોને ખૂબ જ ધન્યવાદ આપું છું કે અમારા દાદરા પંચાયતમાં આવીને એટલા સરસ લાભાર્થીને સલાહ સૂચન આપીને લાભ લેવા માટે જાણकारी આપી, એમને માટે હું એને ધन्यवाद આપું છું. आज हमारे दादरा पंचायत में महिला का ग्राम सभा का आयोजन था, उसमें अलग अलग डिपार्टमेंट का महिला के लिए जो भारत सरकार का विकास का काम है वो पंचायत आगे बढ़ाने के लिए पंचायत की जो महिला गांव की महिला है उसको लाभ लेने के लिए ग्राम सभा का आयोजन किया है. तो हर महिला को मैं सलाह सूचन देती हूँ कि छोटे छोटे बच्चों को भी बहुत अच्छा भारत सरकार लाभ देता है, तो वो लाभ लेना चाहिए और महिला को सब जागरूक होना चाहिए. जय हिंद, जय भारत.